શ્રી નચિકેતા વિદ્યા મંદિર માંગરોળમાં જ્ઞાન કુંભ 2025 અંતર્ગત આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજ્ઞાન પ્રદર્શન, વૈદિક ગણિત, રમતગમત, સુવર્ણ પ્રાશન, અગ્નિહોત્ર, પ્રમાણપત્ર વિતરણ, ખાણીપીણી, સ્વદેશી ગૌ આધારિત વસ્તુનું વેચાણ વગેરે સ્ટોલ દ્વારા કાર્યક્રમનું યોજાતા વાલીઓની બહોળી પ્રમાણમાં ઉપસ્થિતિ રહી હતી। શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, શૈક્ષિક મહાસંઘના જૂનાગઢના અધ્યક્ષ સુરેશભાઈ કુમાર, કેશોદ વિસ્તારના પ્રચારક ઓમભાઈ પંચાલ સહિત વિવિધ સામાજિક આગેવાનો, રાજકીય અગ્રણીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। મંદિરમાં માંગરોળમાં અભ્યાસ કરીએ છીએ। અમારે ત્યાં જ્ઞાન કુંભનો મેળાનો આયોજન થયો છે। તેમાં અલગ અલગ સ્ટોલ, ખાણીપીણી તથા રમતગમતનું આયોજન કરેલ છે। તેમાંથી અમે એક કૃતિમાં ભાગ લીધો છે, તેનું નામ છે એસિડ વર્ષા। એસિડ વર્ષામાં એક ફેક્ટરી હોય છે, તેમાંથી બે પ્રકારના વાયરો રજૂ થાય છે। તેમાં SO2 અને NO2 તે બે વાયુ હાનિકારક છે, કારણ કે તે ફેક્ટરીમાંથી નીકળે છે અને તે બે વાયુ હવામાં રહેલા હાઇડ્રોજનમાં ભળે છે, તેથી સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ બને છે। તે નાઇટ્રિક અને સલ્ફ્યુરિક એસિડમાંથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાદળું બનીને અહીંયા વૃક્ષો નીચે જાય છે। તે વૃક્ષો ઉપર એસિડ વર્ષા થાય છે અને તે હાનિ પહોંચે છે। તેથી ઇલેક્ટ્રિક વસ્તુ વાપરવો તથા ઓછા વાયુ કાઢવા હાનિકારક। આ કાર્યક્રમમાં નવનિયુક્ત નગરપાલિકા સદસ્ય મયુરીબેન નીતિન પરમાર, ભગીરથસિંહ ચુડાસમા, ઉમેશ મચ્છ દ્વારા બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર નચિકેતા સ્કૂલ પરિવારે જહેમત ઉઠાવી હતી। નમસ્તે, હું વિપુલ પરમાર, નચિકેતા વિદ્યા મંદિર સંચાલક। આજે જ્ઞાન કુંભ 2025 ના ટાઇટલથી બાળકોએ વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું હતું, જેમાં 10 કૃતિઓ જેમ કે વૈદિક ગણિત મેળો, વિજ્ઞાન મેળો, ખાણીપીણી, રમતગમત, સ્વદેશી સ્ટોલ, વિદેશી વસ્તુઓની સમજ, ગૌ આધારિત વસ્તુઓનું વેચાણ જેવા અલગ અલગ પ્રવૃત્તિના માધ્યમથી આપણે જ્ઞાન કુંભનું આયોજન કરેલું હતું। કાર્યક્રમની વિશેષતા એ હતી કે આ કાર્યક્રમમાં શિશુ વાટિકા, જે બાલ વાટિકા અને કેજી સેક્શન કહેવાય છે, એ બાળકોએ પણ ભાગ લીધો હતો અને દરેક કૃતિઓ જે વર્કિંગ મોડેલ સ્વરૂપની હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજ અગ્રણીઓ, વિવિધ રાજકીય આગેવાનો, સ્કૂલના સમગ્ર વાલીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકોએ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને ખૂબ જ સફળ રીતે સંપન્ન કરેલ છે।